અને કહે છે ને કે Disconnected. 6,500 વ્યુઅર્સ વધી ગયા છે. આવી રીતે જ હજી 2-3 સુપર ઓવરની મેચો થાય ને તો આ વ્યુઅર છે ને કાલે આપણે 15,000નો આંકડો જરૂર જોવા મળશે આપણને. આવી રીતે જ અગર મેચ આગળ વધતી જાય અને આપણે બધાને વિનંતી કરીએ કે જેટલું થાય એટલું આપણે સબસ્ક્રાઇબ કરો તમે. હવે કતપરા તરફથી પહેલી ઓવર લઈને આવ્યા છે હિતેશભાઈ કતપરા. કુણાલ તૈયાર, બહેતરીન ડ્રાઈવ અને સુંદર મજાનો આપણે બાઉન્ડ્રીની વચ્ચે ગેપ આવ્યો છે બંને પ્લેયરની વચ્ચેથી. રાઈટ. કુણાલ પાસે પણ એક ઘણો બધો અનુભવ છે ટેનિસ ક્રિકેટની. અગર વાત કરીશું તો રિયા ઇલેવન ટીમ તરફથી ક્રિકેટ રમે છે. મઝગાંવમાં ત્યાંની બિલ્ડિંગની ટીમ એક બહેતરીન ક્રિકેટમાં એમનું હંમેશા સામેલ થાય છે અને એક ટેનિસ ક્રિકેટમાં એક સારા ક્રિકેટરમાં એમનું નામ લેવામાં આવે છે. મેઘવાળ સમાજમાં જ્યારે ક્રિકેટ રમવા જાય ત્યારે પણ અત્યારે બોક્સ ક્રિકેટમાંથી એ ક્રિકેટર ઉપર આવ્યા અને પોતાના નાલા સુપારામાં પણ સારું ક્રિકેટ રમે અને જે કહે ને રોહિદાસ સમાજ એનું નામ આગળ વધી રહ્યું છે. બહુ સારી વાત કહેવાય. અને એમની સામે છે એના સાથી બેટ્સમેન ધર્મેશ. પણ આ મેચ છે ને એક અલગ મેચ છે કારણ કે કતપરા અને સોલંકી વોરિયર્સ એમની વચ્ચે હંમેશા આપણે જોયું એક મોટો એક કાંટાનો મુકાબલો જોવા મળે છે આપણને. લેગ સ્ટમ્પ પર બોલ હતો અને ત્યાં થોડી ગલતી થઈ કે ધર્મેશથી ઓહો રન લેવાની કોશિશ હતી પણ વાઇડ બોલનો ઇશારો આવ્યો. ધન્યવાદ એમ્પાયર સર. જોઈએ હવે સોલંકી વોરિયર્સની ટીમ છે કેટલા રન બનાવે છે 4 ઓવરમાં. એમની પાસે બોલિંગ અને બેટિંગ બંને છે પણ સામે જે ટીમ છે ને કતપરા એમની પાસે પણ કાંઈ કમ નથી. એમની પાસે પણ બેટિંગ અને બોલિંગ બહુ જ મજબૂત બેટિંગ બોલિંગ લાઇનઅપ છે. તો આ મેચમાં કમસે કમ આપણે 50+ અથવા 60 એ બનાવવા બહુ જરૂરી છે. 60 રન પણ અહીંયા ચેસ થઈ શકે છે પણ બોલિંગના હિસાબથી આપણે જોઈએ તો 50-60 રનની સોલંકી વોરિયર્સની જરૂર કોશિશ કરશે કે ત્યાં સુધી પહોંચી શકે. પણ એમની સામે કતપરા બોલિંગ માટે એમના બોલર. ચાલો मैच की शुरुआत करो प्लीज एम्पायर सर, क्योंकि 10 बजे का टाइमिंग दिया है, 10 बजे ग्राउंड खाली करना है. ऑफ स्टम्पની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટ બોલની બદોલત એક અંતરિક બોલ અને એક અંતરિક રન મળ્યો. ચાલો ફરી એકવાર હવે બોલિંગ માટે બોલર તૈયાર ને ધર્મેશ બેટિંગ માટે તૈયાર. સુંદર મજાની આ બોલ હતી. ઓફ સ્ટમ્પ પર બોલ હતો. ટપ્પો ખાઈને બોલ થોડો ઉછળ્યો અને ત્યાં વિકેટ કીપર જયેશભાઈ સુંદર મજાની. વનરાજ ચાવડા અને સિંગલ સુપર કિંગના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. વનરાજ ચાવડા અને સિંગલ સુપર કિંગ આ સાથે જ ઓવરની ત્રીજો બોલ લઈને આવ્યા છે હિતેશભાઈ. અને ખૂબ સારો શોટ આપણને જોવા મળ્યો. આ સાથે જ 3 બોલમાં 11 રન થઈ ચૂક્યા છે. અને સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી મિડ વિકેટના ક્ષેત્રમાં. એક મોટો ગેપ હતો. અને હવે ફરી એકવાર ધર્મેશ તૈયાર બોલિંગમાં બેટિંગ માટે સામનો કરશે બોલરનો. ફિલ્ડરને રોટેટ કરતા ફિલ્ડિંગની અંદર કતપરા દ્વારા હિતેશભાઈ કતપરા એમણે કહે છે કે મારું આજે બોલર સ્ટાન્સ રહ્યું એ ફિલ્ડરને હું મારા હિસાબે સેટ કરી રહ્યો છું. ઓફ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. કરેક્ટ. હવે સ્ટ્રાઇક ઉપર આવ્યા છે કુનાલભાઈ. કે છે ને મૂર્તિ લહાન પણ કીર્તિ મહાન. કુનાલભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. ખેલાડીને આપણે કેને અન્ડરસ્ટેન્ડિંગ ના કરી શકીએ. સચિન તેંડુલકર સર જોયું, બ્રાયન લારા, પછી ઘણા એવા નાની ચંદ્રપોલ, યસ, મંદાર ગરુડે અહીંયા બોરીવલી વિસ્તારના. અહીંયા વોર્નિંગ આપી છે પહેલી. ધર્મેશ ફરી એકવાર અને સામનો કરશે હવે કુણાલ બોલરનો. હિતેશભાઈ બોલિંગ માટે ફાઇન લેગ ક્ષેત્રમાં રમી ગયા. કે છે ને બેટ હાથમાંથી છૂટી ગઈ હતી પણ જેવી રીતે આવે એવી રીતે રન આપણે લેવાના છે. ઓફિસમાં કેમ આવી રીતે ઇન્ટરેસ્ટ હોય, પ્રોફિટ હોય, લોસ હોય, 4 બોલ 14 રન, લાયબિલિટી હોય, અકાઉન્ટ્સ હોય, બધું જરૂરી હોય છે. એવી રીતે રન જેવી રીતે આવે ને એવી રીતે વ્હાઇટ બોલ હોય, સિંગલ હોય,
ડબલ હોય, બાઉન્ડ્રી હોય, નો બોલ હોય, ઓવરથ્રો, બધું જરૂર હોય છે ક્રિકેટમાં. ધર્મેશ ફરી એકવાર સામનો કરશે હિતેશભાઈની બોલનો. પટકનની શોટ હતો આ, ત્યાં રમી ગયા અને મિડ ઓફ અને એક્સ્ટ્રા કવરની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. એમના જો આ એક ઉત્સાહ કહે છે ને કે ફેન રાઈટ, અને આ જ એક ક્રિકેટની ખાસિયત છે, કારણ કે પ્રેક્ષક આવે ને ગ્રાઉન્ડ પર તો આપણને ફિલ્ડિંગ કરવાની પણ મજા આવે અને પ્રેક્ષકને પણ મજા આવે. જો એક કેચ છૂટી ગયો હોય તો ઠીક છે, બોલ સુંદર મજાનો પકડી લીધો હોય તો પ્રેક્ષક છે તાળીઓથી એમને વધાવી પણ લે છે. હવે કુણાલભાઈ ફરી એકવાર નો બોલનો ઈશારો આવ્યો. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. ખૂબ સારું. અહીંયા કહીએ ને કે આ એમ્પાયર લોકો પણ સવારથી ઊભા છે, એ લોકોને જે કોન્સન્ટ્રેટ રહ્યો ને એને પણ આપણે એપ્રિશિએટ કરવું જોઈએ. કારણ કે આપણે તો અહીંયાથી આપણને ખાલી એક જ વસ્તુ જોવાની હોય છે, એ લોકોને તો 10 વસ્તુ જોવાની હોય છે. લાઈન જોવાની હોય છે, બેટ્સમેનનું જોવાનું છે. 16 રન થઈ ચૂક્યા છે, 16 રન. સુંદર 4 મજાની રન આ બાઉન્ડ્રી drive. અહીંયા. અને 20 કુણાલ- રન આવી ચૂક્યા છે અહીંયા. અને કુણાલના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી કહે છે ને કે સોલંકી વોરિયર્સની ટીમની એક મજબૂત સ્તંભ છે. ચેમ્પિયન 4 વર્ષની ચેમ્પિયન છે અને મજબૂત સ્તંભ છે. એમને ખબર છે કે ટીમને મેનેજમેન્ટને પણ ખબર છે, અને એમના પિતાશ્રી પણ અહીંયા બેઠા છે, મેચ જોઈ રહ્યા છે. એમને ખબર છે કે કુણાલ જ્યાં સુધી વિકેટ પર રહેશે ને ત્યાર સુધી ટીમનો સ્કોર રોટેટ થયા કરશે. કુણાલની વિકેટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે સામેવાળી ટીમ માટે. અને કતપરાની ટીમમાં હવે થોડી ચર્ચા થઈ રહી છે કે આપણે આ બેટ્સમેનને કેવી રીતે રોકવાના. હવે જોઈ રહ્યા છીએ આપણે કે સોલંકી વોરિયર્સની ટીમનું એવું છે ને કે બધા એકથી એક ધુરંધર ભર્યા છે. કે છે ને કે અહીંયા એમને તું ચલ ऐसा नहीं है, એક જાય તો એનીથી મહારથી બીજો આવે છે. એમની ખાસિયતની અગર વાત કરીશું ને તો એમના જે કેપ્ટન છે ને પ્રવીણભાઈ સોલંકી, એમનું જે માસ્ટર માઇન્ડ દિમાગ છે ને એ કાબિલે તારીફ છે. એમણે એક એક ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. અને સોલંકી વોરિયર્સના એક અમારા મિત્ર પણ આ બેઠા છે, વિપુલભાઈ, જે એક સારા ફિલ્ડર છે. ધર્મેશભાઈ સ્ટ્રાઇક ઉપર છે, સનીભાઈ ફરી એકવાર કતપરા હવે બોલિંગ નાખી રહ્યા તેજભાઈ છે. તૈયાર અને સુંદર મજાની આ ખૂબ સારી બેટરો અહીંયા, ઓહો. અને આવી એફર્ટ્સ ખૂબ સારી હતી. બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રી આવી ગઈ છે બદોલત અહીંયા. સુંદર મજાનો આ બાઉન્ડ્રી સાથે જ ટીમનો સ્કોર પહોંચી ગયો છે 25 રન. સ્કોર 25 રન થઈ ગયો છે અને હવે આગળ વધી રહ્યો છે આ સ્કોર. એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે બંને બેટ્સમેન. જોઈએ આપણે આ ટીમ ક્યાં સુધી પહોંચી શકે છે. સોલંકી વોરિયર્સની જે ટીમ છે એક સારા પોઝિશન પર અત્યારે બેટિંગ કરી રહી છે. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. અને અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ કરી તુષારભાઈ કતપરાએ. તો ભાઈ- પોતાની ટીમ માટે 3 રન બચાવ્યા છે. ઓહો, આને કહીએ ને ફ્લિક, કહીએ ને ફ્લિક. ફ્લિક જે cut. માર્યો ને, ફ્લિક કહીએ ને ફ્લિક, એક એટલે બોલર જે રહ્યો ને, બોલર અને ફિલ્ડર જે રહ્યા પ્રેક્ષક જ બની ગયા. આ કયો શોટ હતો? ફક્ત જોઈ રહ્યા કે ને કે એક અને ફ્લિક અને કટ જે કે કાંડાની કરામતથી બેટિંગ કરીને મોહમ્મદ અઝરુદ્દીન યસ યસ જે બહેતરીન બેટિંગ કરે છે કરતા હતા એક સમય. અને એની પછી આપણે વાત કરીશું તો રિકી પોન્ટિંગ જે કાંડાની કરામતથી બેટિંગ કરે. અત્યારે તો કે છે ને કે દિલ સ્કૂપ, પછી સૂર્યકુમાર યાદવ જે ફ્લિક કરે છે, બધા આ બધા શોટ તો બધા હમણાં જોવા મળે. 1.3 overs, 1.3 overs 32 runs, 1.3 overs 32 runs. તમે અઝરુદ્દીનની વાત કરી. અઝરુદ્દીન પછી હૈદરાબાદથી જ આવ્યો આપણે વીવીએસ લક્ષ્મણ. વીવીએસ લક્ષ્મણનો બી કાંડાની કરામત એવી જબરદસ્ત હતી કે એનો કહીએ ને કે ઓસ્ટ્રેલિયાવાળા હેરાન થઈ ગયેલા એનાથી. 2001ના જે ટેસ્ટ સિરીઝમાં આવ્યા હતા Correct. રમવા આવ્યા ઓસ્ટ્રેલિયા, 281 રન Yes. જ્યારે માર્યા હતા દ્રવિડ સાથે કેપ્ટન બેટિંગ કરીને Partnership કરી પાર્ટનરશિપ હતી કરી હતી. જબરદસ્ત પાર્ટનરશિપ. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. તો કાંડાના કરામતથી જે રમે ને ક્રિકેટર એ હંમેશા ખૂબ આગળ વધે છે. આપણે જોયું છે અત્યારના ક્રિકેટરને જોઈને આપણે આજે 2020 આવ્યું એટલે ફાસ્ટ ક્રિકેટ થઈ ગયું. પહેલાં તો ક્રિકેટ એવું હતું કે ગ્રાઉન્ડ શોટ આપણને બહુ જોવા મળતા, ફ્લિક શોટ બહુ
જોવા મળતા. ખૂબ અત્યારે સારો આ બોલ wicket જોવા અહીંયા મળી આપણને અત્યારે. વિકેટ જોવા મળી. ધર્મેશભાઈ બોલ્ડ થયા છે અહીંયા. સનીભાઈએ ખૂબ સમજદારી એકદમ સ્ટમ્પ ટુ સ્ટમ્પ લાઈન રાખી, એમણે લાઈન ચેન્જ ન કરી. બોલર બેટ્સમેન જે હતો 33 રન 1 વિકેટ 33 રન 1.4 ઓવર્સ 33 રન્સ 4 ઓવર્સ 1 ઓવરને 4 બોલ 33 રન્સ. 1 ઓવરને 4 બોલ 33 રન થઈ ગયા છે અને હજી પણ આ ઓવરના 2 બોલ બાકી છે. અને સનીભાઈની વાત કરીશું તો સનીભાઈ છે ને એક પ્રોફેશનલ અગર વાત કરીશું તો એક સારામાં સારા ક્રિકેટર છે. મહેન્દ્રસિંહ ધોનીના એક ચહિતા છે અને પોતે એડવોકેટ પણ છે. એટલે કે છે ને કે પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફમાં એ અલગ અલગ સ્થાન ધરાવે છે. અને ફરી એકવાર હવે સનીભાઈ પણ અત્યારે આવ્યા છે બેટિંગ માટે. કોણ આવે છે? હિરજી રાકેશભાઈ રાકેશભાઈ આવ્યા છે. રાકેશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. આ જે રહ્યો 34 રન 1.5 ઓવર્સ 34 રન્સ. શું લાગે દિનેશભાઈ? 91 ધીરજભાઈ? સર આ પોઝિશન પર જે બેટિંગ થઈ રહી છે ને એટલે રન તો થવા જોઈએ, કારણ કે ઉમ્મીદ તો બધા એ લગાવીને બેઠા છે કે સોલંકી વોરિયર્સની મેચ જોવા માટે ઘણા પ્રેક્ષક અહીંયા ઉપસ્થિત થયા છે, કારણ કે એમનું ક્રિકેટ કે છે ને કે 4 વારના ચેમ્પિયન છે, કેવી રીતે રમે છે. અને આપણે વાત કરીએ તો 92 રનનો જે અત્યારે જે હાઈએસ્ટ ટોટલ છે ને ત્યાં સુધી સોલંકી વોરિયર્સની ટીમ જરૂર આ ટુર્નામેન્ટમાં આજના 2026ની જે સિઝન ચાલુ છે એમાં જરૂર પહોંચવાની કોશિશ કરી શકે છે. અને અત્યારે પોઝિશન જે ચાલુ સારી બેટિંગ થઈ રહી છે તો અત્યારે આજે જ આ મેચમાં થઈ શકે છે, પણ કુણાલ અને બીજા કોઈ બેટ્સમેનને એક લાંબી પારી રમવાની જરૂર છે. ઓહો અત્યારે અહીંયા ગલતી થઈ ગઈ અને આ એક જીવનદાન મળ્યું છે. જો બંને તરફથી જીવનદાન મળ્યું. કહીએ ને કે ઓલું રન ચોરી કરનાર હે ને, આ રન ચોરી કરી લીધો છે. બંને બાજુથી મિસપ્લેસ થઈ ગયું છે. બંને બાજુ જીવનદાન મળ્યું અને કે છે ને કે નસીબ જે છે ને ફરી એકવાર 4 ઓવરની મેચ છે. પાણી એલાઉડ નથી, ડ્રિંક્સ બ્રેક એલાઉડ નથી આની અંદર. મેચ શરૂ કરો. આ લેગ સ્ટમ્પની બહાર અને સુંદર મજાની ફિલ્ડિંગ આવી કેપી દ્વારા. બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો અને વ્હાઇટ બોલ 1+ આવ્યો રન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 38 રન 1.5 ઓવર અને આ 2 રન આવી ગયા છે. બંને એમ્પાયરની વચ્ચે ચર્ચા હવે જોઈએ વિજયભાઈ શું નિર્ણય લે છે. પણ અત્યારે તો કહે છે ને કે રનની જરૂર છે સોલંકી વોરિયર્સને. સોલંકી વોરિયર્સ જેટલા રન બનાવશે એમની પાસે રન તો ઠીક છે પણ એમની પાસે બોલરની પણ સારી ભરપૂર ભરમાર છે એમની પાસે. બોલિંગ કુણાલ બોલિંગ કરે છે, અપ્પુ પ્રવીણભાઈ સોલંકી બોલિંગ કરે છે. મન કેટલા? 1 રન. અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન જોઈએ અને ડ્રિંક્સ બ્રેક અલાઉડ નથી આની અંદર. મેચ સ્ટાર્ટ કરો. ડ્રિંક્સ એલાઉડ નથી. હલો ફરી એકવાર કુણાલ તૈયાર બેટિંગ માટે. રિવર્સ રમવાની કોશિશ પણ આ વાઇડ બોલ આવ્યો. વાઇડ બોલનો ઈશારો. આ બીજી ઓવર પતી જ નથી રહી હજી સુધી. બીજી ઓવર એટલી લાંબી ચાલી છે કે છે ને કે 12 બોલની ઓવર થવા જઈ રહી છે અત્યારે. 1.5 ઓવર 40 રન્સ. ફાઇનલી આ ઓવર સમાપ્ત. બીજી ઓવરનો બીજો બોલ ફાઇનલી ઓવર પૂરી થઈ છે. 2 ઓવરમાં 41 રન. 2 ઓવરમાં 41 રન થઈ ચૂક્યા છે. 20ની એવરેજથી સ્કોર બની રહ્યો છે. બે ઓવર 41 રન. જેટલું બને એટલું જલ્દી ફટાફટ કરો.
વોટ અ બાઉન્ડ્રી, વોટ અ બાઉન્ડ્રી. મિડોનમાંથી ખૂબ સારો અહીંયા બાઉન્ડ્રી મારી છે. રાકેશભાઈ બોલિંગ કરવા માટે આવ્યા છે. જયેશભાઈ કતપરા. જયેશભાઈ આવ્યા છે બોલિંગ માટે હવે. 2.1 ઓવર, 2 ઓવરને 1 બોલ. ત્રીજી ઓવરના પહેલા બોલમાં બાઉન્ડ્રી આવી છે. આ બાઉન્ડ્રી સાથે જ 45 રન બની ચૂક્યા છે. 45 રન. 45 રન થઈ ગયા છે એટલે મોટા સ્કોર તરફ આ બંને ખેલાડી આગળ વધવાની જરૂર કોશિશ કરશે અત્યારે. ઓહો અહીંયા કઈ સમજી ના શક્યા. બેટ્સમેન રમવાની કોશિશ હતી પણ બોલ ટર્ન થયો, ઓફ સ્ટમ્પ ઉખડી ગયું અને બોલ બેટ ટર્ન ઉપરથી થયો આવી. અને બોલરે જે રહ્યો ને વેરિએશન્સ યુઝ કરી નાખી. ઓકે, પેલા લલચાયું, બેટ્સમેનને લાગ્યું કે ફાસ્ટ આવશે બોલ કરીને અને બોલ સ્લોઅર વનમાં બોલ્ડ કર્યું. ગતિ પરિવર્તન જોવા મળ્યું અહીંયા. અને હવે કેપ્ટન કુલ આવ્યા છે પ્રવીણભાઈ સોલંકી ઉર્ફ અપુભાઈ, જેમણે ઘણા ક્રિકેટરને એક સારું પ્લેટફોર્મ આપ્યું છે. મિડ ડેમાં રોહિદાસ સમાજ તરફથી એક પ્રતિનિધિત્વ કરે છે મિડ ડે કપમાં લેધરમાં, અને આવનારા દિવસોમાં પણ આપણે એને જોવા મળશે. આ વચ્ચે જ 2026 રોહિદાસ પ્રીમિયર લીગની અંદર શ્રી રમણભાઈ હરિભાઈ ગોદાવરિયા તથા શ્રીમતી દિવાલીબેન રમણભાઈ ગોદાવરિયા તરફથી 7,777 રૂપિયા અનુદાન આપવામાં આવે છે. ઓહો. આપનો ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. બહુ સારી વાત કહેવાય, કારણ કે બધા જે આપણા મહેમાન અને મહાનુભાવ જે આ ટુર્નામેન્ટમાં યોગદાન આપી રહ્યા છે. ઓહો પ્રવીણભાઈ કાંઈ સમજી ના શક્યા. પ્રવીણભાઈ રમવાની કોશિશ કરી રહ્યા હતા મિડ વિકેટ અને લોંગ ઓફની દિશા પર, પણ બોલ ઓફ સ્ટમ્પ ઉખડી ગયું ત્યાં અને પ્રવીણભાઈની વિકેટ અત્યારે આવી ગઈ છે. સોલંકી વોરિયર્સ પર હવે એક દબાણ આવી ગયું છે. એક મોટા સ્કોર તરફ આગળ વધવાની કોશિશમાં, જે રન બનાવવાની કોશિશમાં અત્યારે વનરાજ ચાવડા અને Wicket. સિંગલ સુપર કિંગને વિનંતી કરીશ કે ટોસ માટે આવી જાય. વનરાજ ચાવડા અને સિંગલ સુપર કિંગ. આ સાથે સ્કોર થઈ ચૂક્યો છે 2.3 ઓવર્સ, હવે આવે છે 46 રન. હવે નવા બેટ્સમેન આવ્યા છે સચિન સચિન સોલંકી. સચિનભાઈને જોઈને મને સચિનની જ યાદ આવે છે એમની હાઇટ પ્રમાણે. યસ રાઈટ સર, એમની હાઈટ પણ એટલી જ હશે, એટલી આનાથી થોડી શાયદ અગર કદાચ મોટી હોઈ શકે. પણ અત્યારે કહે ને કે આ સચિન આપણા જે છે ને એ શું કરે છે, એ સચિને તો રેકોર્ડ બનાવી દીધા. આપણા આ સચિનભાઈને અત્યારે હવે સોલંકી વોરિયર્સ તરફથી પરફોર્મન્સ કરવાનું છે, કુણાલને સાથ આપવાનો છે અત્યારે. અને આ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. આ સાથે જ 47 રન, 2.3 ઓવર્સ. હલકો ટેપ કર્યું અને સિલી પોઈન્ટ પર બોલ ગયો તો 1 રન લેવામાં સ્ટ્રાઇક કામયાબ. રોટેટ કરી છે. જે સેટલડ બેટ્સમેન છે કુનાલભાઈ, એમને આપવામાં આવી સ્ટ્રાઇક. આ જ કરવું જોઈતું હતું આગળના પણ બેટ્સમેન લોકોએ. જે બેટ્સમેન ફોર્મમાં છે તમારે રોટેટ કરે, એને સ્ટ્રાઇક strike. રોટેટ કરીને એને જ સ્ટ્રાઇક આપવી જોઈએ. ફંબલ. રિવર્સ રમવાની કોશિશ હતી, બાઉન્ડ્રી લેવાની કોશિશ હતી, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ હતા. શાયદ કુણાલભાઈ પહેલાં જોઈ ના શક્યા કે ફિલ્ડર છે એ રમવાની કોશિશ હતી એમની પોઈન્ટની દિશા પર, પણ બોલ બેટ થોડી વધારે ટર્ન થઈ ગઈ એટલે બોલ ગયો સીધો થર્ડ મેનની દિશા પર. આ સાથે જ 2.5 ઓવર્સ, 49 રન્સ વિથ ધ લોસ ઓફ 3 વિકેટ્સ ઓફ સોલંકી વોરિયર્સ. સચિન એક સારા એવા ક્રિકેટર છે અને સામનો કરશે હવે હિતેશભાઈનો, સોરી જયેશભાઈનો. વાઇડ બોલનો ઇશારો. આ વાઇડ સાથે 50 રન પૂરા થઈ ગયા છે સોલંકી વોરિયર્સના. સોલંકી વોરિયર્સ પાસે એક 2.5 ઓવર્સ, 50 રન્સ. ચાવડાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે સિંગલ સુપર કિંગ સામે. હવે છેલ્લી ઓવર છે, છેલ્લી ઓવરમાં જોઈએ કેટલા રન બની શકે છે. 50 રન તો થઈ ગયા છે અત્યારે. અને હવે કૃણાલભાઈ સ્ટ્રાઇક ઉપર છે. ધીરજભાઈ, તમને શું લાગે છે કે કૃણાલભાઈ આખી ઓવર રમી જશે?
સર એકચ્યુઅલી રમવી જ જોઈએ કારણ કે એમના સાથી બેટ્સમેન હજી હમણાં જ મેદાનમાં ઉપસ્થિત થયા છે. કુણાલ તો પહેલી ઓપનિંગથી રમી રહ્યા છે એટલે એમને બોલ છે ને પરફેક્ટ દેખાઈ રહ્યો છે. અને અત્યારે અગર સોલંકી વોરિયર્સને 70 અને 75 રનની આસપાસ અગર સ્કોર જોઈએ ને 60+, તો કુણાલભાઈને જેટલી સ્ટ્રાઇક મળશે ને એટલો ફાયદો થશે. કારણ કે એમની પાસે બોલિંગ લાઇનઅપ સારી છે અને આ મેચમાં આપણને જે સેકન્ડ ઇનિંગ પણ જોવા મળશે ને એ સેકન્ડ ઇનિંગમાં પણ આપણને જયેશભાઈની બેટિંગ, હિતેશભાઈની બેટિંગ, પછી એમની સામે સાથે બીજા ઘણા બધા કતેપરાના જે બેટ્સમેન છે એમને આપણે બેટિંગ જોવા મળે. એટલે બેટ અને બોલની જે જંગ લાગશે ને એકદમ ધમાકેદાર, એ બહુ સારી એવી ક્રિકેટની મજા જોવા મળશે આપણે આની પછીની ઇનિંગમાં પણ અત્યારે આ છેલ્લી ઓવર છે, છેલ્લી ઓવરમાં કેટલા રન કુણાલભાઈ બનાવી શકે છે પોતાની ટીમ માટે અને સોલંકી વોરિયર્સને અત્યારે કતપરાના બોલર લોકો ક્યાં સુધી રોકી શકે છે એ આપણે જોવાનું રહેશે. ચોથી ઓવર અને ફાઇનલ ઓવર લઈને આવી રહ્યા છે પંકજભાઈ કતપરા અને સ્ટ્રાઇક ઉપર છે સેટલ બેટ્સમેન એવા કુનાલભાઈ સોલંકી, જે ફિલ્ડિંગનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. ઓહો, અહીંયા ગલતી થઈ ગઈ. જો એ બોલ ટપ્પો પડ્યો અને બોલ ટર્ન થયો. કુણાલને રમવાની કોશિશ હતી એમને કવરની દિશા પર, પણ બેટ અને બોલનો કોઈ સામનો જ ના થયો અને કહે છે ને કે બિલકુલ પરફેક્ટ અત્યારે જે મોટી વિકેટ આવી છે. આ આપણે કહીએ ને ધીરજભાઈ કે છેલ્લી 2 ઓવર જે રહી ને ખૂબ સ્લો વિકેટ થઈ ગઈ છે અને બોલ જે રહ્યા ટર્ન થઈ રહ્યા છે અને એનો એડવાન્ટેજ કતપરાના બોલર્સ ભરપૂર ઉપાડી રહ્યા છે. અને હવે નવા બેટ્સમેન પાસે કેતન સોલંકી આવ્યા છે. સોલંકી એ પણ ખૂબ સારા બેટ્સમેન છે. કુણાલના ભાઈ પણ છે, મોટા ભાઈ છે કુણાલના, અને એમની પાસે પણ ઘણો બધો અનુભવ. પણ અત્યારે શું છે કે નવા હજી બેટ્સમેન આવ્યા છે એટલે પીચથી વાકેફ નથી, એ સેટ થતા ટાઈમ તો, પણ અત્યારે સેટ થવાનો ટાઈમિંગ નથી એમની પાસે. હવે જે 5 બોલ બચ્યા છે ને 5 બોલમાં જેટલા રન બને એટલા બનાવવાના છે એમને. અને આપણે બોલરની તારીફ કરી જે સેટ બેટ્સમેન હતા ને કુણાલ, એને પવેલિયનનો રસ્તો બતાવે. બોલર સુંદર મજાની આ 1 રન. અને હવે સચિન અને પંકજભાઈ બોલિંગ કરી રહ્યા છે, પંકજ કતપરા, અને હવે સચિન અને કેતનભાઈની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ. સુંદર મજાની આ બહેતરીન ડ્રાઈવ. ઓહો, અહીંયા સારો આપણને કવર ડ્રાઈવ જોવા મળી. બહેતરીન ડ્રાઈવ. સચિન પણ એક જિમ્મેદારી ખૂબ જ સારી કરી શકે છે. જોયું હવે બેટ્સમેનને લાગ્યું ને હિતેશભાઈને કે એક જગા ખાલી છે ત્યાં, તો એક આપણા પોતાના બહેતરીન ખેલાડીને ત્યાં પહોંચાડી દે. કેમ કે સિંગલ તો ઠીક છે, આપણે એને બાઉન્ડ્રી રોકવાની છે. અત્યારે સિંગલ જશે તો એમને કાંઈ વધારે નુકસાન નથી થવાનું, પણ બાઉન્ડ્રી જશે ને તો સ્કોર ડાયરેક્ટ વધી જશે, મોટો સ્કોર. આ સાથે જ 55 રન થઈ ચૂક્યા છે. 55 રન્સ, 3.3 ઓવર્સ, 55 રન્સ, 3 બોલ બાકી છે. ઓહો, અને અહીંયા પણ ઉંગળીઓની કરામત અને લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે. ક્લીન બોલ. સચિન પણ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા. બેટ્સમેન બોલરની બોલ પર બહુ જ થાપ ખાઈ રહ્યા છે. અહીંયા કાંઈ ખબર જ ના પડી એમને. આ કહીએ ને કે ઓલું તમે છે ને જ્યારે બોલર જે રહ્યો ને લાઇન એન્ડ લેન્થ પોતાની પકડી રાખે ને, અને બેટ્સમેનને ગમે એ કરે, લાઇન એન્ડ લેન્થ પકડી રાખે ને, સ્ટમ્પ ટુ સ્ટમ્પ લાઇન રાખે ને, તો વિકેટ એને મળવાની છે. એ ખાલી બોલર રાહ જોતો હોય કે બેટ્સમેન મિસ્ટેક કરે. એ લોકોની જે એક્શન છે એની ટોટલી ઓપોઝિટ એક્શન છે આ. તો બેટ્સમેનને આદત પડી છે ઓલા બોલર્સને રમવાની કે હાઉ સ્ટ્રોંગલી દે આર પ્લેઇંગ, એટલે ફાસ્ટ આવશે અને સ્લોમાં આવી જશે. અને વેરએઝ આ જે બોલર છે એકદમ કૂલ એન્ડ કામ, લાસ્ટ ઓવરનું જરા બી પ્રેશર નથી, એટલું જ કૂલ એન્ડ કામ એમની બોલિંગ છે. થેન્ક યુ. અને કાબિલે તારીફ એમની બોલિંગ આપણે જોઈએ. અત્યારે બોલિંગ થઈ રહી છે, બેટ્સમેન થોડા પરેશાન થઈ રહ્યા છે અને કહે છે ને કે બાહુબલીમાં કટપ્પો અને આપણા ભાઈનો ટપ્પો પરફેક્ટ છે. એક ટપ્પા પર બંને ક્લીન બોલ્ડ કર્યા એમણે, એક જ ટપ્પા પર. આ પણ એ સુંદર મજાનો બોલ હતો અને કેતનભાઈના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી આવી. છેલ્લા બોલ પર બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો સોલંકી. 60 રન થઈ ચૂક્યા છે. જીતવા માટે 61 રનની જરૂર છે. જીતવા માટે 61 રનની જરૂર છે. એટલે કેટલા ખૂબ સારું કમબેક કર્યું છે અહીંયા. બોલરે જે રહ્યા ગેમ પાછા લઈને આવ્યા કતપરાના, એમણે બેટ્સમેનને પકડી રાખ્યા અને બેટ્સમેનને કહે છે ને પોતાની બેટની કળા ખોલો. 62 ટુ વિન. 61 ટાર્ગેટ. 61. હવે
બેટ્સમેનો તે બેટિંગમાં રન બનાવીને 60 રન બનાવ્યા, 61 રનનો ટાર્ગેટ આપ્યો છે. પણ હવે કતપરાની જે ટીમ છે ને એમની પાસે લાંબી બેટિંગ લાઇનઅપ છે, એટલે એમના મેન જે બેટ્સમેન છે ને હિતેશભાઈ અને એમના ભાઈ જયેશભાઈ, હિતેશભાઈ, પછી અગર વાત કરીશું તો સનીભાઈ છે, બીજા ઘણા ક્રિકેટર છે. પણ આ બંને બેટ્સમેન જે છે ને એમની પર પૂરી ટીમ અત્યારે એક મંદાર રાખીને બેઠી છે કે આ બેટ્સમેન અગર વિકેટ પર 2 ઓવર ઊભા રહ્યા ને તો આ 60 રનનો જે ટાર્ગેટ છે ને 61 રનનો ટાર્ગેટ એ 2-3 બોલ બાકી રાખીને આપણે ચેસ કરી લઈશું. પણ એમને ચેસ કરવાનો છે, એમને જે બોલનો સામનો કરવાનો છે ને તો પેલી કુણાલ એક બોલર, બીજામાં પ્રવીણભાઈ સોલંકી અગર વાત કરીશું, પછી આપણે વાત કરીશું રાકેશભાઈ છે, એની પછી આપણે વાત કરીશું કે આપણી સાગરભાઈ વચ્ચે છે. અહીંયા ઉપस्थित एवा श्री नूर बिरयानी अपने बीच यहाँ पे आरपीएल 2026 में कांदीवली वेस्ट में जो खेल हो रहा है क्रिकेट का, वहाँ पे हमारे बीच उपस्थित हुए हैं नूर बिरयानी के ओनर आसिफ भाई अपना यहाँ पे उपस्थित हुए हैं. मैं उनको मनीष भाई को बोलूँगा कि उनका स्वागत करे. ચાલો ભાઈ ઓપનર બેટ્સમેન આવો પ્લીઝ. કતપરા हाँ सही बात है, बचपन की याद आ जाती. પેલી ઓવર લઈને આવી રહ્યા છે સોલંકી વોરિયર્સ તરફથી પિયુષભાઈ સોલંકી. હવે સ્ટ્રાઇક ઉપર આવ્યા છે જયેશભાઈ કતપરા. જયેશભાઈ કતપરાની ઉપર એક મોટી જિમ્મેદારી છે અત્યારે, અને સુંદર મજાની ફિલ્ડિંગ. ઓહો હો, વોટ અ ફિલ્ડિંગ, ફિલ્ડિંગ જબરદસ્ત એફર્ટ જોવા મળી આપણને. ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ, એટલા માટે જ અત્યારે 4 વર્ષની ચેમ્પિયન અત્યારે સોલંકી વોરિયર્સ જોવા મળી રહી છે આપણે. 4 વર્ષની એટલે 6 સિઝનમાં 4 ચેમ્પિયનશિપ એટલે બહુ જ મોટો રેશિયો કહેવાય એનો. પણ અત્યારે કાબિલે તારીફ એમની બેટિંગ બોલિંગ, અને એમની સામે અત્યારે કતપરાની જે ટીમ છે ને એમને મહેનત કરવાની છે, કારણ કે એક ચેમ્પિયન ટીમ રમી રહી છે અને હવે તમારે એમને પરાજિત કરીને એક સારો એવો મોરલ એક તમારે હાસિલ કરવાનું છે. એમાં જયેશભાઈની એ કાબિલિયત જરૂરી છે અત્યારે. એમની વિકેટ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આ મેચમાં, એમની પારી પણ ઇમ્પોર્ટન્ટ છે. સુંદર મજાની ફિલ્ડિંગ. ઓહો હો, કાબિલે તારીફ. એક રન, એક બોલ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે બંને ટીમ માટે. સુંદર મજાની આ ફિલ્ડિંગ, અને કે જે હવે અસલી ક્રિકેટનો જંગ જોવા મળે છે. બધી મેચોમાં તો જોયું આપણે, પણ કે છે ને કે આ જંગ આ જે જંગ છે ને સારી ઓવર જોવા મળી રહી છે આપણને. અહીંયા 5 બોલમાં 4 રન આવ્યા છે, ફક્ત 5 બોલમાં 4 રન. જબરદસ્ત બોલિંગ કરી રહ્યા છે અહીંયા પિયુષભાઈ સોલંકી વોરિયર્સ ટીમ 4 વર્ષના ચેમ્પિયન. ઓહો હો હો, વોટ અ બોલિંગ. એક ચાન્સ નથી આપી રહ્યા. વોટ અ બોલિંગ. કાબિલે તારીફ. ડોટ બોલ. એક જ રિવ્યુ છે. હા, એની પછી તમારો રિવ્યુ નહીં રહેશે, એક જ રિવ્યુ રહેશે. સોલંકી વોરિયર્સ ટીમ અને એમની સામે કતપરા, બંનેની વચ્ચે એક મોટો જંગ. અહીંયા 61 રનનો ટાર્ગેટ ચેસ કરવા માટે કતપરાના બંને બેટ્સમેન અત્યારે બેટિંગમાં આવી ગયા છે. જયેશભાઈ અને એમનો સાથ દેવા માટે રાકેશભાઈ છે.
19 નંબરની જર્સી સાથે. અને જયેશભાઈ બેટિંગ કરી રહ્યા છે. જયેશભાઈ પાસે ઘણો બધો અનુભવ છે. એમને એક લાંબી ઇનિંગ રમવાની છે આ મેચમાં, કારણ કે આ મેચ જે છે ને એ એમના માટે બહુ જ કિંમતી મેચ છે અત્યારે. અને રિવ્યુ હવે વેસ્ટ થઈ ગયો છે અહીંયા સ્ટમ્પિંગનો. 1 ઓવર અને 4 રન થયા છે. 1 ઓવર ને 4 રન. ખૂબ સારી બોલિંગ જોવા મળી આપણને સોલંકી વોરિયર્સ તરફથી. પણ કતપરાની ટીમના 1 ઓવરમાં 4 રન થયા છે. વિજયભાઈ, હું તમને કહું ને કે આ જે કુણાલભાઈ જે ત્યાં સ્ટમ્પ હિટ કર્યું ને એ આ એક પાર્ટ ઓફ ગેમ છે કે છે ને કે બેટ્સમેન પર પણ દબાણ લેવાનું છે આપણે, અને એમ્પાયર પર પણ દબાણ લેવા. આ ક્રિકેટમાં, ટેનિસ ક્રિકેટમાં એ હંમેશા કરતા આવ્યા છે આ ક્રિકેટનું. હું તો એમને ઘણા વર્ષોથી જોતો, કારણ કે અમારી ટીમ રિયા 11 ટીમ તરફથી રમે છે એટલે મને ખબર છે. પણ અત્યારે પ્રવીણભાઈ સોલંકી જે કેપ્ટન કુલ જેને કહેવામાં આવે છે, અને મેઘવાળ રોહિદાસ સમાજના ક્રિકેટર છે. મેઘવાળ સમાજમાં અને ઇતર સમાજમાં પણ એમનું શાનો શોકતથી નામ લેવામાં આવે છે. કાબિલે તારીફ છે. અને નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. અહીંયા પેલા બોલ પર આવી આ બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી. જો જયેશભાઈ છે ને, જયેશભાઈ અગર 2 ઓવર રમી ગયા ને તો સોલંકી વોરિયર્સના હાથમાંથી આ મેચ જરૂર નીકળી જશે. જયેશભાઈ એક પરિપક્વ ક્રિકેટર છે. ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે. એમને ખબર છે બોક્સ ક્રિકેટ કેવી રીતે રમવાનું, અને પરફેક્ટ હાઇટ અને એમની ક્રિકેટની સાથે બેટિંગ કરી રહ્યા છે. સિંગલ ડબલ પર કન્વર્ટ કરે, બાઉન્ડ્રી પર કન્વર્ટ કરે છે. અહીંયા કેપી ભાઈએ ખૂબ સારું કમબેક કર્યું છે. પહેલો બોલ નો નાખ્યા પછી, પહેલો બોલ નો આવ્યા પછી એક બાઉન્ડ્રી પણ આવી હતી. અત્યારે કમબેક કર્યું અને ફરી એકવાર ધર્મેશ દ્વારા સુંદર મજાની ફિલ્ડિંગ, અને 1 રનથી રોકી ના શક્યા. 1 રન છે ને, એક રન જાય એનો વાંધો નહીં, પણ બાઉન્ડ્રી ના આવી જોઈએ. એ જ અત્યારે આ બોક્સ ક્રિકેટનું ખાસિયત થઈ ગયું છે. સુંદર મજાની બોલિંગ, અને વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. આ એક વ્હાઇટ રોકવાની એક હલકી અપીલ હતી, પણ આત્મવિશ્વાસની જરૂર કમી જોવા મળી. પ્રવીણ સોલંકી ઉર્ફ અપ્પુભાઈ બેટની બહારની કળા લઈને બોલ. સુંદર મજાની ત્યાં ખૂબ સારી અહીંયા એફર્ટ જોવા મળી આપણને કીપર દ્વારા. થર્ડ એમ્પાયરમાં કુણાલભાઈ, થર્ડ એમ્પાયર જોઈએ શું ડિસિઝન આવે છે. બાઉન્ડ્રી ચેક કરી રહ્યા છે. બાઉન્ડ્રી હે, પ્રવીણભાઈએ કહી દીધું બાઉન્ડ્રી છે. 1.3 ઓવર 16 રન. 1.3 ઓવર 16 રન. બાઉન્ડ્રી. ચાલો બાઉન્ડ્રી આવી ગઈ છે. બોલરે પણ એક્સેપ્ટ કરી લીધું કે બાઉન્ડ્રી છે. પણ હવે અત્યારે જયેશભાઈ બેટિંગ માટે તૈયાર, અને સુંદર મજાની આ બહેતરીન ગેપ હતો, અને ગેપ જોયો એમણે. સચિન અને એમને સાથી જે ખેલાડી હતા ને એમની વચ્ચે મોટો 1.4 ઓવર 20 રન. 1.4 ઓવર 20 રન. ફરી એકવાર જયેશભાઈ જ્યાર સુધી વિકેટમાં છે ને ત્યાર સુધી સોલંકી વોરિયર્સની ખેમામાંથી આ જીત લાંબે છે, કારણ કે જયેશભાઈ પાસે ખાસિયત છે, કાબિલિયત છે, અને કરી શકે છે, રન બનાવી શકે છે. પણ એમની સામે બોલિંગ કરવાવાળા છે પ્રવીણભાઈ સોલંકી. સુંદર મજાની આ ફિલ્ડિંગ, બહેતરીન ખૂબ સારો અહીંયા ફિલ્ડિંગ જોવા મળી આપણને. સાગરભાઈ બોલિંગ ફિલ્ડિંગ કરી રહ્યા છે. હવે શાયદ છેલ્લો બોલ છે આ ઓવરનો. પાણી ફરી એકવાર 1.5 ઓવર 21 રન્સ. 1.5 ઓવર્સ 21 રન્સ. છેલ્લો બોલ હતો, આ નો બોલ હતો, અને નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. સુંદર મજાની, અને આ આવી બાઉન્ડ્રી, બહેતરીન બાઉન્ડ્રી. નો બોલ આવ્યો એની પછી આ બાઉન્ડ્રી આવી, એટલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. હવે રિકવર થઈ ગયો છે, કહીએ ને કે રિકવર હો ગયા હે. 2 ઓવરની સમાપ્તિ પર 27 રન. 27 રન. 27 રન થયા છે 12 બોલમાં. હવે આ મેચ જીતવા માટે 12 બોલમાં 34 રનની જરૂર છે. 12 બોલમાં 34 રન. 12 બોલ 34 રન. 12 બોલ 34 રન. કોણ બોલર આવે છે બોલિંગ કરવા માટે? ધર્મેશ આવ્યા છે બોલિંગ માટે. અને હવે બેટ્સમેન પર, ફિલ્ડર પર હવે થોડું પ્રેશર આવી ગયું છે, કારણ કે 12 બોલ 34 રન આ મેચમાં થઈ શકે છે આ ગ્રાઉન્ડ પર. ધર્મેશ
નાના કદના ખેલાડી છે. પ્લીઝ એમની જલ્દી height- સ્ટાર્ટ કરો સ્ટાર્ટ ચાલો કરો match. કેપીભાઈ જલ્દી સ્ટાર્ટ કરો. સમયનો અભાવ છે, હવે અડધી કલાક બાકી છે આપણી પાસે ફક્ત. મેચ આપણે એને સમાપ્ત કરવાની છે કારણ કે આચારસંહિતાના અભાવથી આપણે એને મેચ જલ્દીથી જલ્દી સમાપ્ત કરી. ધર્મેશભાઈ આવ્યા છે થર્ડ ઓવર લઈને. ઓહો હો સુંદર મજાની આ બોલ હતો અને કુણાલભાઈથી થોડી મિસફિલ્ડ થઈ ગઈ. વિકેટ કીપરને પણ બીટ કર્યા. 2.1 ઓવર 28 રન્સ, 2 ઓવર 1 બોલ 28 રન. વિજયભાઈ તમે રાહુલ ક્રિકેટ ક્લબને જોઈએ છે. તમે રાહુલ ક્રિકેટ ક્લબ પરેલ વિસ્તારમાં જે મહેશ મકવાણા જેમાં રમતા હતા એમાં ચંદ્રકાંત શિંદે સર જે કેપ્ટનશીપ કર્યા હતા ને એમની કેપ્ટનશીપ હજી પણ માણસો વખાણે છે. એક એક બોલ પર પ્લેયર અહીંયા 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 આ શું છે પાર્ટ ઓફ ગેમ છે. બેટ્સમેનના સાથે રમવાનું. બોલર ફિલ્ડિંગ ચેન્જ કરે છે, બોલર કેવી રીતે બોલિંગ કરે છે આ એક તરકીબ છે અત્યારે કે એક એક પ્લેયર ફિલ્ડને એક એક બોલ પર ફિલ્ડરને ચેન્જ કરવાનું. હવે બોલ કેવો આવશે, હવે બોલ કેવા આવશે, પણ જો અત્યારે અહીંયા નો નો બોલ બોલ ઇશારો. આવ્યો અને પોઈન્ટની દિશા પર તેજ તરાર સીધી બાઉન્ડ્રી ગઈ. અને કહે છે ને કે સોલંકી વોરિયર્સને આ મેચ જીતવા માટે અત્યારે જયેશભાઈ એમની વચ્ચે અત્યારે ઊભા છે. જયેશભાઈ આ મેચ જીતવા અને આ માટે જે ફિલ્ડરને અને ત્યાંથી પૂરા હટાવ્યો ને ત્યાં જ હા. બાઉન્ડ્રી ગઈ છે. આ ફિલ્ડરને જ્યાંથી હટાવ્યો ને થર્ડ મેનથી ત્યાં જ બાઉન્ડ્રી ગઈ છે થર્ડ મેન પર. અને થોડી- ક્યારેક ક્યારેક પ્લેયરને છે ને છુપાવવા પડે એટલા માટે રોટેટ એટલામાં કરતા rotate હોય છે. કરતા હોય છે. બરાબર રાઈટ એ જગા પણ ત્યાં કહે છે ને મોટો ગેપ છે ત્યાં પોઈન્ટની દિશા પર જો અને જયેશભાઈનું જે પોઈન્ટનું દિશા છે ને થર્ડ મેનની દિશા પર એ કામ એ ઘણું મજબૂત છે એમનું બેટિંગ સ્ટ્રોંગ ઝોન. બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ અત્યારે ડાયરેક્ટ થ્રો પણ અત્યારે બોલ ડોટ આવ્યો. 33 રન 2.2 ઓવર્સ 33 રન્સ 33 રન્સ 2.2 ઓવર્સ. ફરી એકવાર ધર્મેશ તૈયાર. ઓહો હો ઓહો હો હો. મોટી વિકેટ આવી કે છે ને કે મોટી મછલી જાળમાં ફસાણી છે અને વિકેટ કોની છે જે બહેતરીન ક્રિકેટર છે ને કતપરામાં જેનું નામ હંમેશા લેવામાં આવે છે જયેશભાઈ એમની જ વિકેટ ગઈ છે અને એમને આઉટ કર્યા એટલે જો સોલંકી વોરિયર્સની ટીમના ખેમામાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બધાને ખબર છે કે આપણે આ જયેશભાઈની વિકેટ આવી ગઈ ને એટલે કે છે ને કે અડધી મેચ આપણા હાથમાં આવી ગઈ છે. પણ અત્યારે હવે હિતેશભાઈ આવે છે બેટિંગ માટે. હવે જોઈએ હિતેશભાઈ કેવી રીતે બેટિંગ કરે છે. 2 ઓવર 3 બોલ 33 રન. નવ બોલમાં હવે 28 રનની જરૂર છે. આ કહે છે ને સોલંકી વોરિયર્સ આ મેચ આવી રીતે છોડવાના નથી કારણ કે એમને 4 વર્ષના ચેમ્પિયન કે એમ જ નથી કહેતા. એમને ખબર છે કે અમારી પાસે કાબિલિયત છે, નાનો સ્કોર પણ આપણે ડિફેન્ડ કરી શકીએ છીએ અને મોટો સ્કોર આપણે ચેસ કરી શકીએ છીએ. અત્યારે હવે આ મેચ થોડી કતપરાના બેટ્સમેનથી થોડી દૂર જઈ રહી છે પણ અહીંયા વાઇટ અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ આવ્યો. વ્હાઇટનો ઇશારો લેગ સ્ટમ્પની બહાર બોલ હતો અને હવે ધર્મેશભાઈ ફરી એકવાર બોલિંગ માટે અને રાકેશભાઈ બેટિંગ માટે. ઓહો સુંદર મજાની આ બોલિંગ વ્હાઇટ બોલનો વાઇડ ફરી બોલનો એકવાર. ઇશારો. આ ના ચાલે અત્યારે મેચ એક સારા પોઝિશન પર ચાલી ગઈ છે તો આ વ્હાઇટ ના ચાલે અત્યારે અહીંયા મેચમાં. જલ્દી જલ્દી આપણે જલ્દી ચાલો કૃણાલભાઈ ભાઈઓ, કેપીભાઈ મેચની શરૂઆત જલ્દી કરો. જલ્દી મેચ આપણે સ્ટાર્ટ કરો. આ મેચ સૌથી લાંબી ચાલી હોય મને એવું લાગે છે. સુંદર સુંદર મજાની આ બોલિંગ અને હવે 37 રન 2.5 ઓવર્સ 37 રન 7 માં 24 જોઈએ છે હવે. અને વાઇડ બોલનો ઇશારો વ્હાઇટ બોલનો ઇશારો Umpire દ્વારા. રન આઉટના રૂપમાં વિકેટ પણ આવી. એટલે હવે આવ્યા છે MSD સની કતપરા લાંબા કદના ખેલાડી. સ્કોર કેટલા જોઈએ ભાઈ? કેટલા છે?
कितना चाहिए? બેટ્સમેન નેમ सनी सनी સની. 7 બોલ 22 રન. 7 બોલ 22. 7 બોલ બાય આ બોલ છે ને એ મેચનો ટર્નિંગ પોઈન્ટ આપણે એને જોવા મળશે. આ બોલ પર કેટલા રન આવે છે ને એની પરથી ખબર પડશે કે મેચનું રૂખ ક્યાં જઈ રહ્યું છે. પણ હિતેશભાઈના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે. લેગ સ્ટમ્પની બહાર અને ખરાબ બોલિંગ અત્યારે જોઈ રહે છે. આ નો બોલનો ઇશારો આવ્યો. અત્યારે એક સિંગલ લઈ લીધો છે પણ ધર્મેશભાઈ કાંઈ સમજી નથી શક્યા. છેલ્લો બોલ છે, છેલ્લો બોલ એમને કરવાનો છે પણ આ નો બોલ આવ્યો. નો બોલ પર હવે આ બોલ પર જો સિક્સર તો બાઉન્ડ્રી આવી ગઈ તો અત્યારે એક મેચ છે ને એક બિલકુલ કતપરાના ખેમામાં ઝુકાઈ જશે મેચ. પણ આ બોલ અગર ડોટ આવ્યો તો પછી સોલંકી વોરિયર્સ આ મેચને છોડવાના નથી. અને આમ પણ એમની ખાસિયત છે કે મેચ નાનો સ્કોર હોય કે મોટો સ્કોર હોય એમની ખાસિયત છે કે બોલિંગ અને બેટિંગ છેલ્લી ઓવર જે હશે ને એ છેલ્લી ઓવર લઈને આવશે ખુદ કુણાલ. ત્રીસરી ઓવરનો લાસ્ટ બોલ છે. હવે જલ્દી જલ્દી જલ્દી. ઓવરની સમાપ્તિ થઈ. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 42 રન. 3 ઓવર 42 રન. હવે જીતવા માટે જોઈએ છે 19 રન. 6 બોલ 19. ત્રણ સિક્સરની જરૂર છે. પણ સિક્સર એકચ્યુઅલી હોવી જોઈએ બોક્સ ક્રિકેટમાં. શું છે એક બોલ 6 રનની જરૂર હોય તો બેટ્સમેન શું કરી શકે? બોક્સ ક્રિકેટમાં કોઈ ઓપ્શન નથી. ટર્ફમાં હોય છે ઘણી વાર મેં જોયું છે સિક્સર. હું સામે પડદા ઉપર હોય છે. હવે નવા બેટ્સમેન આવ્યા, બોલર આવ્યા છે. કુણાલ આવ્યા છે હવે બોલર. કૃણાલ આવ્યા છે બોલિંગ કરવા માટે. સુંદર મજાની આ બોલ પર વાઇડ વાઇડ બોલનો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. ઓકે ઓકે. બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ. સ્ટમ્પ ખૂબ સારી બોલિંગ અને અહીંયા વિકેટ કીપર પણ ખૂબ સારી જોવા મળી આપણને કેપીભાઈ દ્વારા. વિકેટ કીપર પ્રવીણભાઈ સોલંકી કે છે ને કેપીભાઈ સોલંકી કયો કે અપુભાઈ સોલંકી કયો કે પ્રવીણભાઈ સોલંકી કયો 3 નામ સાથે એ ક્રિકેટર હંમેશા ગ્રાઉન્ડ પર પ્રખ્યાત હોય છે. અને કેપ્ટન કુલ જેને કહેવામાં આવે છે મેઘવાળ સમાજના ટુર્નામેન્ટમાં. સુંદર મજાની આવી બાઉન્ડ્રી. ઓહો બહેતરીન બાઉન્ડ્રી આવી અને જે જરૂરત હતી ને એ જ બાઉન્ડ્રી આવી સનીભાઈના બેટથી. હવે સર કેટલા છે? 4 બોલમાં 14 રનની જરૂર છે. 4 બોલમાં 14 રનની જરૂર છે. હવે અત્યારે કતપરાનું જે પવેલિયન છે શાંત બેઠું છે ને એમાં થોડી હલચલ જોવા મળે છે એક બાઉન્ડ્રી સાથે. અને સર તમે બરાબર કીધું ઓક્સિજનની અત્યારે જરૂર છે અને એ જ ઓક્સિજન અહીંયા મળી ગયું છે આપણા સનીભાઈને. ફરી એકવાર એમને ખબર છે કે આપણે બે રન આવી ગયા. હવે 3 બોલ. 3 બોલમાં 12 રનની જરૂર છે. હવે 3 બોલમાં 12 રન. 3 બોલ 12 રન. હવે 3 બાઉન્ડ્રી. સનીભાઈ પાસે કાબિલિયત છે, કરી શકે છે, બનાવી શકે છે પણ સામે છે કુણાલ. ઓહો હો આ થોડી ગલતી થઈ ગઈ અહીંયા અને અહીંયા રનઆઉટના રૂપમાં વિકેટ આવી ગયા. હવે 2 બોલ અને 12 રનની કેટલા 1 બોલ 2 બોલ 2 બોલ અને 12 રનની આવશ્યકતા. કે છે ને કે સોલંકી વોરિયર્સની ટીમ જ્યારે પણ રમે છે ને તો એ ચેમ્પિયનના તાજની સાથે રમે છે હંમેશા. સ્કોર નાનો હોય તો પણ એ ડિફેન્ડ કરે છે, મોટો સ્કોર હોય તો ચેસ કરવામાં કાબિલિયત છે એમની પરફેક્ટ. વનરાજ ચાવડા અને સિંગલ સુપર કિંગ તૈયાર રહે નેક્સ્ટ મેચ માટે. અને આવી બાઉન્ડ્રી આવી ગઈ છે એટલે કે છે ને કે હવે 2 બોલમાં 12 રનની જરૂર હતી. હવે એક બાઉન્ડ્રી આવી છે એટલે હવે એક બોલની રમત બાકી છે. એક બોલમાં અગર બાઉન્ડ્રી આવશે તો પણ 4 રનથી આ મેચ સોલંકી વોરિયર જીતી શકે છે. ઓહો અને અત્યારે અહીંયા વ્હાઇટની માંગ હતી પણ સોલંકી વોરિયર્સ મન આઉટ.